તો વાત હવે સુરતની, જ્યાં સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશન બાદ પાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। પહેલા તોડફોડ કરી નાખ્યા અને ત્યારબાદ હવે પાલિકાની ટીમ રસ્તો શોધવા માટે સિટી સર્વેના વિભાગ પર પહોંચી હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। ટીપી વિભાગના ટાઉન પ્લાનરો ગુપ્ત રીતે બહુમાળી ભવનના એ બ્લોકમાં 7મા માળે આવેલી સિટી સર્વેની ઓફિસ ખાતે પહોંચ્યા, જ્યાં અધિકારીઓ નોંધ નંબર 12673 વાળી એક જમીનના નકશા ઉથલાવી અને રસ્તાનું રેકોર્ડ શોધવા માટે કામે લાગ્યા છે। ડિમોલેશન પહેલા ડિમાર્કિંગ કરવાનું કહેતી આ પાલિકા આ ઊંઘમાંથી કામગીરી કરતી હોય તે પ્રમાણેની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું। તંત્રની ઘોર બેદરકારી હવે છતી થઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, ભૂતિયા ડિમોલેશન બાદ હવે લોકો દોડતા થયા છે, જે અધિકારીઓ ગુપ્ત મીટિંગ કરી રહ્યા છે તેને લઈને શું માહિતી આપની પાસે? બિલકુલ અવલીન, જે પ્રકારે આ ભૂતિયા ડિમોલેશન થયું હતું એને આજે 15 દિવસ થઈ ગયા છે। જે પ્રકારે કોઈ પણ નોટિસ વગર સુરતના કતારગામ ઝોનમાં આવેલા નાસિરનગર જે છે ત્યાં આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ડિમોલેશન જે છે તે રસ્તાનું રિમાર્કેશન કરવા ગયા હતા અને તેને જ લઈને જે પ્રકારે આ ડિમોલેશન થયું હોવાની સૌપ્રથમ વાત કરવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ વાતો થઈ હતી, પાલિકાએ હાથ અધ્ધર કરી લીધા હતા, પરંતુ મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેની જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી। ત્યારે આ સમગ્ર મામલે જે પ્રકારે હાલ આ ડિમોલેશન થયું છે અને ત્યારબાદ જે પ્રકારે 15 દિવસ થઈ ગયા છે અને ત્યારબાદ જે પ્રકારે પાલિકાના જે કર્મચારીઓ જે છે તે હવે આ ટાઉન પ્લાનર કર્મચારીઓ છે તે હવે રસ્તાનો નકશો શોધવા માટે નીકળ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ નાસિરનગરનું જે ટીપી ટાઉન પ્લાનર જે છે તેમના જે સિટી સર્વે નોંધ નંબર 1267/3 વાળી જે જમીન જે છે તેનો નકશો શોધવા માટે થઈને હાલ જે બહુમાળી જે છે ત્યાં પહોંચ્યા હતા અને એમનો વિડીયો પણ સામે આવ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે પાલિકા તંત્ર દ્વારા આ પ્રકારે હાલ જે રસ્તો શોધવાની કવાયત હાથ ધરવામાં આવેલી છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। કારણ કે જે પ્રકારે પહેલા કોઈ પણ કહ્યા વગર અને કોઈને પણ જાણ થયા વગર આખું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું અને અંદાજિત 100 થી વધારે મકાનો જે છે તે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે સુજલ પ્રજાપતિ જે પાલિકાનો જે અધિકારી જે છે તે પાલિકાનો અધિકારીને લઈને પણ મોટા સવાલો સામે આવી રહ્યા છે। કારણ કે જે સુજલ પ્રજાપતિ જે છે તે પણ ઘટના સ્થળે મોજૂદ હતો અને જ્યાં ગ્રામજી વાલા જે છે તે પણ ઘટના સ્થળે મોજૂદ હતો। આ બંને અધિકારીની મોજૂદગીના કારણે આખું આ ડિમોલેશન જે છે તે થયું હતું તેને નામ આપવામાં આવ્યું ભૂતિયા ડિમોલેશન। કારણ કે હવે આ બંને અધિકારીઓ પણ પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે। અધિકારીઓ તો ઠીક, પરંતુ સુરત મહાનગરપાલિકા કમિશનર પણ કહી રહ્યા છે કે મને આ ડિમોલેશન બાબતે ખબર નથી। પરંતુ જે પ્રકારે આખું આ ડિમોલેશન થયું છે તેમાં સ્થાનિક પોલીસની જગ્યાએ એસઓજી હતી તે પણ જોવા મળતી હતી અને આ એસઓજી લઈને સવાલ કરવામાં આવે તેમાં પણ એવું જણાવવામાં આવ્યું હતું કે આ સંવેદનશીલ વિસ્તાર છે અને મોટી ઘટના બને ત્યારે અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા। પરંતુ ત્યારબાદ પણ પાછો નવો ફણકો ફૂટ્યો હતો, તેમાં જણાવવામાં આવ્યું હતું કે અમે કોઈ પણ પ્રકારનું ડિમોલેશન નથી કર્યું। એટલે એકંદરે કહી શકાય કે આ ડિમોલેશનને લઈને કોઈ જવાબદારી લેતું નથી। પરંતુ હાલ જે સુજલ પ્રજાપતિ જે છે તેને લઈને સામે આવ્યા છે સવાલો, કારણ કે તેમણે જે પ્રકારે જેસીબી મંગાવ્યા હતા અને જેસીબી મંગાવનાર જે વ્યક્તિ હતો તેમણે પણ કહ્યું છે કે આ તેજુ નામનો જે વ્યક્તિ જે છે તેમણે જેસીબી મંગાવ્યા હતા। હવે મોટો સવાલ એ છે કે આ ડિમોલેશન કર્યું તો કર્યું કોણે? હવે આ જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે? પાલિકામાં તપાસ સમિતિની રચના થશે, પરંતુ આનો રિપોર્ટ ક્યારે આવે તે પણ એક મોટો સવાલ છે અને આ રિપોર્ટને લઈને પણ કોઈ બોલવા માટે તૈયાર નથી। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।